સુખની સાય છે, પગ પડે પાછો તો પૂરે છે હામ છે. દુઃખના તડકામાં સુખની સાય છે, પગ પડે પાછો તો પૂરે છે હામ છે. આજ પૂજાણા રે રોજ પૂજાશે, આજ પૂજાણા રોજ પૂજાશે. પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈઓ બહેનો. મા બાપથી મોટું વાલા દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું વાલા દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું વાલા દુનિયામાં કોઈ નથી. બોલ સદગુરુ ભગવાન કી. દેસા દાદાના માનમાં અનુલક્ષીને અત્યારે આજે 1 વર્ષ એમનું પૂરું થયું, એટલે પ્રથમ પુણ્યતિથિ ઉજવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. એમના નિમિત્તે રામદેવ પીરનો પાઠનું આયોજન કરેલું છે, જે અંદર જ્યોત પ્રગટ્ય ચાલુ થઈ ગયેલું છે અને અખંડ પાઠ ચાલુ છે. ત્યાં એમના પરિવાર તરફથી જે કંઈ 10 ગ્રામ ચાંદીનો સિક્કો, 1 તાંબાનો લોટો અને ભગવદ્ ગીતા અને 10 રૂપિયા, આ 4 વસ્તુ કેશા દાદાના પરિવાર અને દેસા દાદાના પરિવાર તરફથી અર્પણ કરવાની. એક ખુરશી આપી દો કોકા, મહેશ એક ખુરશી આપી દો. તમે સીધા ઉપર વ્યા જાઓ ને. ગીતાજી લાવ્યા? ગીતાજી ભગવદ્ ગીતા લાવો ને. જેવું કીધું છે એવું કર. કેટલાક છે લાવો તો. હા હા હા, તો ઉપર કોને હું બોલાવું તો છું, નામ તો બોલું છું. મનોજભાઈ, કોકિલાબેન, મહેશભાઈ, એવું કાની આવે. હા.
દેવસી કાકા આગળ આવજો ને લક્ષ્મણ કાકા એક આગળ આવજો. આ કુટુંબના વડીલ છે અત્યારે. દેવસી કાકા ખાલી આગળ આવીને અહીંયા ઉભો રહો ને મારી હાથે. લક્ષ્મણ કાકા પણ આવી જાઓ પાછા આગળ. જાગતા હોય તો બોલાવી લો અને એ ખોલ નાખો ભાઈ પ્રવીણભાઈ. ખાલી બસ ઉભા રહો ને ઉભા રહો ને. નામ બોલો ને એને ફટાફટ તમે આપતા જજો અહીંથી. હા એક એક ચોપડી આપતા જાઓ. સોમી ફૂઈ ગુંડડા હાલો. 10 રૂપિયા, તાંબાનો લોટો, ચાંદીનો સિક્કો અને ભગવદ્ ગીતા. સોમી ફૂઈ હા આર્યું. હા તો એવી રીતે તમે રસ્તામાં ઉભા રહો એટલે આપતા રહો એટલે ફટાફટ હાલો. બધી ફૂઈ આમરણ એક એક સેટ આપો. બધી ફૂઈ આમરણ એક સિક્કો 10 રૂપિયા અને 4 વસ્તુ. હા પછી રામી ફૂઈ ધૂળકોટ. એ આમરણ વાળા ફૂઈનું છે. રામી ફૂઈ ધૂળકોટ. સિક્કો મૂક્યો. રામીફુઈ ધૂળકોટ. આ સેટ જાવે. આ ત્રીજો સેટ મોકલાવી દો રામીફુઈ ધૂળકોટ. કે એ મમ્મી હમણાં સોમી ફૂઈને અપાઈ ગયું, બધી ફૂઈને અપાઈ ગયું, રામી ફૂઈને ક્યાં અપાણું? હાલો મણિફૂઈ ખાનપુર. મણિફૂઈને આપો ખાનપર. આ મને ખબર જ છે. હા હા હા. હવે વિજયાબેન સુરત. હાલો વિજયાબેન ના આપો. તમે સિક્કો મૂકતા જાઓ. હું બધાને આપવાનું છે એટલે એમને બિહાડી રાખો. અહીંયાથી આ લોકો સપ્લાય કર્યા કરશે. લખીબેન બિલિયા. બિલિયા વાળા લખીબેન ને પહોંચાડો. રામફુઈની છોડી છે એમને આપો. રામબેન મોકલાવી દો. શાંતિબેન મજોટ. મજોટ ગામ વાળા શાંતિબેન. તમે વિજયબેન. મણિફુઈ ખાનપુર. હા ઠીક જ થાય છે અહીંયા મારી પાસે. ઠીક છે મારી પાસે. મારા આંગળો ફરતું જાય છે. હા યાદ કરો છો. શાંતિબેન નપાઈ ગયું મજોઠ વાળા. ક્યાં અપાણું? આવી ગયું. હવે હવે હું જેને હવે 1 મિનિટ હો. સોમી ફૂઈ ગુંડળાને અપાઈ ગયું, મળી ગયું છે. બધી ફૂઈ આમરણ વાળાને મળી ગયું. રામી ફૂઈ ધૂળકોટ વાળાને મળી ગયું. મણિફૂઈ ખાનપર. મણિફૂઈ ખાનપર મળી ગયું. વિજયાબેન સુરત વાળા ક્યાં છે? હા હારો. કોનું છે? મણિફૂઈ નું આપ્યું તમે? ક્યાં આપ્યું? ઓકે. પછી લખીબેન બિલિયા પહોંચી ગયું. લખીબેન બિલિયા નું આવી ગયું. શાંતિબેન મજોટ ગામ વાળા પહોંચી ગયું. ઓકે. વનિતાબેન કમળાપુર વાળાને મોકલાવી દો. હાલો આપી દો એટલે ફટાફટ જાય.
હાલો આગળથી ઓછા થઈ જાઓ. મળી ગયું એટલે આગળ જઈને ઘરે જઈને નીચે બેસી જાઓ. જાઓ. હંસાબેન અમદાવાદ. હંસાબેન અમદાવાદ વાળાને આપો. હા બસ ટીનું પહોંચાડી દો તો હાલ તો. હંસાબેન અમદાવાદ. પછી જ્યોતિબેન જામનગર. આ જ્યોતિબેનને આપી દો જામનગર. આ રવિને આપી દો એટલે એ જામનગર વાળું પતી જાય. હાલો બેસી જાઓ. જ્યોતિબેન જામનગર. પછી ઉન્નતિબેન સુરત. ઉન્નતિબેન આવો ફટાફટ હાલો. ઉન્નતિબેન સુરત. અક્ષિતાબેન આવ્યો હાલ આગળ. અક્ષિતા. અક્ષિતાબેન રાજકોટ વાળા હાલો. હાલો અક્ષિતાબેન. પછી ઝંખનાબેન અમદાવાદ. આવો આવો ચાલો હાલો ફટાફટ. મીનાબેન ફાટસઠ. મીનાબેન ફાટસઠ. અક્ષિતાબેન પછી ઝંખનાબેન આવી ગયું. જો અહીંયા લેવાઈ ગયા અમે તો તૈયાર જ છે ભાઈ, બીજું નહીં. ફાટસર મીનાબેન ફાટસર કયો. મીનાબેન ફાટસર વાળાને જવા દો. મમ્મી બરાબર છે જે થાય તોય કુવામાં ક્યાં છે. મીનાબેન ફાટસર વાળાને ઓકે. શારદાબેન સજન પર. શારદાબેન ને પહોંચાડો. શારદાબેન સજન પર ગયો. જિગીશાબેન સુરત. એ તમે પહોંચાડો ને. હાલો જિગીશાબેન સુરત. ફટાફટ આવો હાલો. હા દિવ્યાબેન અમદાવાદ. દિવ્યાબેન. દિવ્યા ઉભી થા. હાલો હાલો ફટાફટ પહોંચાડો. દિવ્યાબેન અમદાવાદ. પછી હેતલબેન મોરબી. હેતલબેન. વિનોદભાઈ છોકરી હેતલબેન. અને શીલુબેન રાજકોટ. શીલુબેન હેતલ અને શીલુબેન નું ભેગું જ આપી દો ત્યાં. શીલુબેન ઉભા રહો. શીલુબેન લખાયું છે. શીલુબેન હા તો એ તો લખાયું છે એટલે તો હા તો યા જવા દો શીલુબેન. શીલુ એ લાસ્ટ જ છે શીલુ. હા હાલો હાલો ફટાફટ હાલો. મમ્મી તમે એ હજી ઘટે છે લોટા એમાં. હવે આપણા ગુરુજીને એક ચાંદીનો સિક્કો જે છે આપી આવો. બરાબર એક એ. પછી આપણે યાદી પૂરતું ચારે ભાઈના ઘરમાં રહે એક એક સિક્કો લોટો અને આ ભગવદ્ ગીતા. એટલે એક લક્ષ્મણ કાકાને આપો એમના ઘરમાં ભગવદ્ ગીતા. ગુરુજીને ખાલી આપણે લોટો તો ત્યાં છે જ. બરાબર ભગવદ્ ગીતા અને ચાંદીનો સિક્કો અને 10 રૂપિયા આપી દો. પ્રવીણભાઈને આપો. ગીતા ભગવદ્ ગીતા લો. ભગવદ્ ગીતા લઈ લો. બસ આપો પ્રવીણભાઈને આપો. ત્યાં ગુરુજીને આપી આવો. હવે 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 લક્ષ્મણ કાકાનું આપો. મોકલાવો. લક્ષ્મણ કાકાનું મોકલાવી દો ને. હા ભગવદ્ ગીતા અને ચાંદીનો સિક્કો. ચાંદીનો સિક્કો ને ભગવદ્ ગીતા. પછી દેવસીભાઈ દેવસી કાકાનો એક. હા આ યાદી પૂરતું આપણા ઘરમાં રહે ને એટલા માટે છે. અને નાનજી કાકા મુકેશ કાકાનું આપી દો. નાનજી કાકાનું આપી દો. હા બસ
પ્રતિમાબેન વાઘેલા, અમદાવાદ, જે બબલી આપણે ભીમબાપાના છોકરાની છોકરી, એમને પહોંચાડો તો એમને જે પ્રવીણભાઈને આવે છે ને એમને પહોંચાડી દો. ભગવદ્ ગીતા એક લોટો લઈ લો, આમાં એક છે, અને ચાંદીનો સિક્કો અને ભગવદ્ ગીતા. તમને તમારું ઘરે જઈને મળી જાય. હા બસ. હવે જો આપણે આ જે બેનો દીકરીઓ ભાણેજોનો આ સ્મૃતિ ભેટ અપાણી દેસા દાદાની. હવે જે સગાવાલા છે, સગાવાલામાં દાખલા તરીકે એવી રીતે સગા હોય કે આપણે કોઈના ઘરે આપણે બેન દીકરી ભાણેજ કે ભત્રીજી ત્યાં સાસરે હોય એટલે એમના ઘરમાં ગીતાજી જવાના જ છે. પણ એના સિવાય હવે જે સગાવાલા લાગુ પડે છે આ ચારેય ભાઈના કુટુંબને, એમને ખાલી ગીતાજી યાદી રૂપે આપીએ છીએ. હવે ગીતાજીમાં એવું આપણે દેસા દાદાનો ફોટો છપાવેલો છે, યાદી સ્મૃતિ ભેટ રૂપે. જરાક મને બતાવો તો જરાક જાહેરમાં કરી દઉં. આવી રીતે ગીતાજી યાદ રહેશે કે ગમે ત્યારે ખોલશો ત્યારે ખબર પડશે કે આ દેસા દાદાની યાદી આપણા ઘરમાં આવેલી છે. હવે છે ને મહેશભાઈ જીવાભાઈ, જગદીશભાઈ પરમાર, આ બે આ બાજુ આપી દો. છગનભાઈ ખીમાભાઈ સોલંકી નાગડાવાસ, છગનભાઈ ખીમાભાઈ સોલંકી નાગડાવાસ. પછી એક મિનિટ, હા એમના પિયર આપણા રામીબેનના પિયર તરફથી એમને જે ભેટ આપે છે, સાડીઓ ભેટ આપે છે. લો ત્રિકમભાઈ વગેરે ધ્રોલ, એમની એક લઈ લો ને. અત્યારે હું છે ને નામ બોલી દઉં છું, જેટલાને પ્રત્યક્ષ અપાય કે અપ્રત્યક્ષ અપાય એ રીતે સવાર સુધીમાં એક અમે એમના પહોંચાડી દઈશું. રમેશભાઈ મંજીભાઈ વાઘેલા, ઉમરગામ. હીરુબેન આનંદભાઈ સજનપર, હીરુબેન આનંદભાઈ અહીંયા આપી દો ને. ગૌરીબેનના મમ્મી બેઠા હોય ને તો એમને એક ત્યાં ગીતાજી પહોંચાડો. હા, હીરુબેન આનંદભાઈ સજનપર. પછી હા, ઉર્મિલાબેન જામલભાઈ સુરત. ઉર્મિલાબેન એ મહેશના આપી દો. ઉર્મિલાબેનની આના આપણને વનિતા લઈ જતા મહેશના આપા. ઉર્મિલા અને ગૌરીબેનની મમ્મીને આપી આવે ને સારું. લાલજીભાઈ નારણભાઈ પરમાર રાજકોટ, એ મહેશને આપણે કોકિલાને આપી દો. એક કોકીને આપ અને એક મહેશને આપ. જયશ્રીને એક મહેશ, બેને આપી દે. એટલે એમના ઘરે પહોંચાડવાની છે એમના પિયરમાં. વજુભાઈ ખીમાભાઈ સોલંકી નાગડાવાસ, વજુભાઈ ખીમાભાઈ, હા એ લક્ષ્મણ કાકાને આપી દો. હીરાભાઈ સાગઠિયા જામનગર, એ કેતનના સસરા પક્ષમાં છે. પછી ગોવિંદભાઈ બળગા ભીલાડ, એ આપણે વિજયભાઈના સસરા પક્ષમાં છે. પછી અરવિંદભાઈ લક્ષ્મણભાઈ સોલંકી નાગડાવાસ, હા હું ખાલી નામ બોલી દઉં છું. લલિતભાઈ સોલંકી જીવાપર, મનસુખભાઈ રાઠોડ ધુતાર પર. મનસુખભાઈ આવ્યા હોય તો એમને આપી દો, એ અહીંયા આવેલા છે મનસુખભાઈ ધુતાર પર વાળા. હોય ગયા, સારું વાંધો નહીં, સારું એ સવારે રિપીટમાં લઈ લઈશું. હવે વનિતાબેન માલિયાસણ વાળા, હાલો. હા એમને ત્રણેય બહેનોને આપી દો. વનિતાબેન માલિયાસણ,
પછી શાંતાબેન અમદાવાદ, ઉષાબેન નવાગામ અને નીતાબેન લજાય. મહેશની અને મનોજની એમના મોકલાવી બે નથી આવી. એક મોકલાવો કોકિલાને. હા, મહેશને મોકલાવી દીધી. પછી વડોદરા વાળા આપણે પ્રવીણભાઈના નવા સગા, એટલે અત્યારે નવા સગા નહીં, હવે તો થઈ જ ગયા છે, જૂના થઈ ગયા અમે તો. મહેશભાઈ મકવાણા વડોદરા વાળા, મહેશભાઈ વડોદરાથી આવ્યા છે. વનિતા આપણા વડોદરાથી પ્રવીણભાઈના આપી દે. ભાઈ જયાબેન બબીબેન જેને કે 17 વાળા, જયાબેન નાજાભાઈ 17 વાળા. હા કાકા સારું, જે કાંઈ છે એ સવારે પછી હિસાબ આપણે સમજી લેવું. બાકી આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને આપણે આગળનો દોર આપીએ છીએ રવિરાજભાઈ વાણિયા. એમને કહીએ કે ભાઈ મોજ અને